નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, ભલે ગમે તેમ થઈ જાય, પણ અધિક માસમાં પરિણીત સ્ત્રીઓ સિંદૂર લગાવ્યા પછી ભૂલથી પણ આ એક કામ ન કરતી, નહીં તો પતિનું થઈ જશે મૃત્યુ અને આખા ઘરનું ધનોત પનોત પણ નીકળી જશે. એટલી ગરીબી આવશે કે ખાવા ખીચડી પણ નહીં વધે અને આખું પરિવાર દુઃખના દિવસો કાપવા મજબૂર થઈ જશે. જી હા મિત્રો, અધિક માસમાં પરિણીત સ્ત્રીઓ સિંદૂર લગાવ્યા પછી ભૂલથી પણ આ એક કામ ન કરે, કારણ કે શાસ્ત્રોમાં સિંદૂરને માત્ર શૃંગાર નહીં, પરંતુ પતિના આયુષ્ય, પ્રેમ અને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. જી હા મિત્રો, ઘણી મહિલાઓ અજાણતા એવી એક ભૂલ કરી બેસે છે, જેના કારણે ઘરમાં નકારાત્મકતા અને પતિ પત્ની વચ્ચે તણાવ વધવા લાગે છે. એટલા માટે જ આ ભૂલ તો તમે ખાસ જાણી લો. મિત્રો, જ્યારે કોઈ સ્ત્રી પોતાની માંગમાં સિંદૂર ભરે છે, ત્યારે તે માત્ર એક પરંપરા નથી નિભાવતી, પરંતુ દિલથી પોતાના પતિના સુખ અને આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. એટલા માટે જ શાસ્ત્રોમાં અધિક માસમાં સિંદૂર લગાવ્યા પછી કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં કહેવામાં આવ્યું છે. અને મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ઘણી મહિલાઓ અધિક માસમાં રોજ આ ભૂલ કરે છે, પરંતુ તેમને ખબર પણ નથી હોતી કે આ નાની દેખાતી વાત ધીમે ધીમે ઘરની શાંતિ પર અસર કરી શકે છે. એટલા માટે જ જૂના સમયમાં ઘરની મોટી મહિલાઓ સિંદૂર લગાવ્યા પછી તરત કેટલીક વસ્તુઓ કરવાથી રોકતી હતી. મિત્રો, કહેવાય છે કે જો અધિક માસમાં આ ભૂલ વારંવાર થવા લાગે તો ઘરમાં મન દુઃખ, અશાંતિ અને પતિના કામમાં અડચણો આવવા લાગે છે. એટલા માટે જ શાસ્ત્રોમાં સુહાગન સ્ત્રીઓને સિંદૂર લગાવ્યા પછી શાંત મન રાખવાની અને કેટલીક બાબતો ટાળવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ મિત્રો, આખરે એવી કઈ ભૂલ છે જેને લઈને શાસ્ત્રોમાં આટલું મહત્વ જણાવવામાં આવ્યું છે, અને કેમ સિંદૂરને માં પાર્વતીના આશીર્વાદ સાથે જોડવામાં આવે છે? તો મિત્રો, આજે હું તમને આ પાછળનું રહસ્ય જણાવવાની છું, તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, હવે અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આખરે સિંદૂરને શાસ્ત્રોમાં આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે? તો મિત્રો, કારણ કે સિંદૂર માત્ર એક લાલ રંગ નથી, પરંતુ તે અખંડ સૌભાગ્ય, પ્રેમ અને પતિ પત્નીના પવિત્ર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, જ્યારે કોઈ સુહાગન સ્ત્રી પોતાની માંગમાં સિંદૂર ભરે છે, ત્યારે તે માત્ર શૃંગાર જ નથી કરતી, પરંતુ દિલથી પોતાના પતિના સુખ, સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. એટલા માટે જ વર્ષોથી સિંદૂરને સુહાગન સ્ત્રીની સૌથી મોટી ઓળખ માનવામાં આવી છે. અને મિત્રો, શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે દેવી માતાઓ પણ પોતાના સુહાગન પ્રતીક તરીકે સિંદૂર ધારણ કરતી હતી. ખાસ કરીને માં પાર્વતીને અખંડ સૌભાગ્ય અને પતિ પ્રત્યેના અતૂટ પ્રેમનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ પરિણીત સ્ત્રીઓ સિંદૂરને માં પાર્વતીના આશીર્વાદ સાથે જોડીને જોવે છે. મિત્રો, આ પરંપરા આજે નવી નથી, પરંતુ વર્ષોથી ચાલતી આવી છે. જૂના સમયમાં મહિલાઓ સ્નાન પછી શાંતિથી ભગવાનનું સ્મરણ કરીને સિંદૂર લગાવતી હતી, કારણ કે તેઓ માનતા હતા કે સિંદૂર માત્ર બહારનો શૃંગાર જ નથી, પરંતુ ઘરની સકારાત્મકતા, પતિના સુખ અને પરિવારની શાંતિ સાથે પણ જોડાયેલું છે. અને મિત્રો, કદાચ એ જ કારણ છે કે શાસ્ત્રોમાં અધિક માસમાં સિંદૂર લગાવ્યા પછી કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે કહેવાય છે કે જ્યારે કોઈ સ્ત્રી સિંદૂરનું અપમાન કરે છે અથવા તો સિંદૂર લગાવ્યા પછી કેટલીક અશુભ ભૂલો કરે છે, ત્યારે માં પાર્વતી અને માં લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે
અને ઘરની સકારાત્મકતા અને ઘરની લક્ષ્મી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, એટલા માટે જ જૂના સમયમાં ઘરની મોટી મહિલાઓ અધિક માસમાં સુહાગન સ્ત્રીઓને વારંવાર સમજાવતી હતી કે સિંદૂર લગાવ્યા પછી ગુસ્સો, ઝઘડો અથવા નકારાત્મક શબ્દો ટાળવા જોઈએ, કારણ કે સિંદૂરને પ્રેમ, શાંતિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવ્યું છે. અને મિત્રો, કહેવાય છે કે જ્યાં પતિ પત્ની વચ્ચે પ્રેમ, સન્માન અને સકારાત્મકતા હોય ત્યાં મા લક્ષ્મી અને મા પાર્વતીની કૃપા પણ હંમેશા રહે છે. મિત્રો, શાસ્ત્રોમાં એક ખૂબ જ પ્રાચીન અને રહસ્યમય કથાનો ઉલ્લેખ પણ મળ્યો છે. ઘણા વર્ષો પહેલા એક વિશાળ રાજ્યમાં એક પરાક્રમી રાજા પોતાની સુંદર અને સંસ્કારી રાણી સાથે રહેતા હતા. આખા રાજ્યમાં તેમની જોડીનું ઉદાહરણ આપવામાં આવતું હતું. રાજા રાણીને ખૂબ પ્રેમ કરતા અને રાણી એ પણ રાજાને પોતાના ભગવાન સમાન માનતી. મિત્રો, મહેલમાં કોઈ જ વસ્તુની કમી ન હતી. સોનાથી શણગારેલો મહેલ, સેવકોની લાઈન અને ચારેય તરફ સુખ અને સમૃદ્ધિ જ હતી. પરંતુ કહેવાય છે ને કે સુખને પણ ક્યારેય કોકની નજર તો લાગી જ જાય છે. ધીમે ધીમે રાજાના જીવનમાં અજીબ મુશ્કેલીઓ શરૂ થવા લાગી. મિત્રો, પહેલા રાજાના મહત્વના કામ બગડવા લાગ્યા, પછી યુદ્ધમાં વારંવાર હાર મળવા લાગી, રાજ્યમાં અશાંતિ વધવા લાગી અને રાજા દિવસ રાત ચિંતા અને ગુસ્સામાં રહેવા લાગ્યા. મિત્રો, જે મહેલ પહેલા ખુશીઓથી ગુંજતો હતો ત્યાં હવે શાંતિ ઓછી અને તણાવ વધવા લાગ્યો. રાણી પોતાના પતિની આવી હાલત જોઈને અંદરથી તૂટી રહી હતી, કારણ કે જે રાજા પહેલા હંમેશા હસતા રહેતા હતા તે હવે એકદમ જ બદલાઈ ગયા. મિત્રો, રાણી રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે હે માં, મારા પતિ પર આવી મુશ્કેલીઓ કેમ આવી રહી છે? અમારા સુખી જીવનને આખરે શું થઈ ગયું? પરંતુ દિવસો પસાર થતા ગયા અને સમસ્યાઓ વધતી ગઈ. એક દિવસ તો એવી ઘટના બની કે આખા મહેલમાં ભય ફેલાઈ ગયો. રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયા હતા, પરંતુ સાંજ સુધી પાછા ન આવ્યા. આખું રાજ્ય ચિંતામાં પડી ગયું. સૈનિકો તેમને શોધવા માટે ચારે તરફ દોડી ગયા. મિત્રો, રાણી આખી રાત મહેલના મંદિરમાં દીવો કરીને રડતી રહી. તેની આંખોમાં ઊંઘ ન હતી. તે વારંવાર ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે હે માં પાર્વતી, મારા પતિની રક્ષા કરજો. આખરે બીજા દિવસે સવારે રાજા પરત આવ્યા, પરંતુ તેમના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. તેમણે જણાવ્યું કે જંગલમાં અચાનક તેમનો ઘોડો બેકાબૂ થઈ ગયો હતો અને થોડા સમય માટે તેઓ ઘનઘોર જંગલમાં રસ્તો ભૂલી ગયા હતા. મિત્રો, આ ઘટના પછી રાણીનું મન વધુ ડરી ગયું હતું. હવે તેને એવું લાગવા લાગ્યું કે કોઈ અજાણી નકારાત્મક શક્તિ ધીમે ધીમે તેમના જીવનની ખુશીઓ છીનવી રહી છે. એક રાત્રે રાણી ખૂબ રડીને સૂઈ ગઈ. અને મિત્રો, કહેવાય છે કે એ જ રાત્રે રાણીને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. તેણે સ્વપ્નમાં જોયું કે આખો મહેલ લાલ પ્રકાશથી ઝગમગી ઉઠ્યો છે. મંદિરમાં દીવા પોતાની જાતે જ પ્રગટેલા છે અને આખું વાતાવરણ ચંદનની સુગંધથી ભરાઈ ગયું છે. અચાનક રાણીની સામે એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ. તેના કપાળમાં તેજસ્વી સિંદૂર હતું, લાલ વસ્ત્રો પહેરેલા હતા અને તેના ચહેરા પરથી અદ્ભુત પ્રકાશ નીકળી રહ્યો હતો. મિત્રો, રાણી તો ડરી ગઈ અને તરત હાથ જોડીને ઊભી થઈ ગઈ. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રી ધીમા અવાજમાં બોલી, દીકરી, સુહાગન સન્માન માત્ર શબ્દોથી નહીં પરંતુ વર્તનથી પણ કરવું પડે છે. આ શબ્દો સાંભળીને રાણી એકદમ આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે તેને સમજાતું ન હતું કે આખરે આ દિવ્ય સ્ત્રી શું કહેવા માંગે છે.
પછી એ દિવ્ય સ્ત્રીએ મહેલના મંદિર તરફ ઇશારો કર્યો, જ્યાં એક ચમકતું સિંદૂરનું ડબ્બું રાખેલું હતું. આખું સ્વપ્ન એટલું અદ્ભુત હતું કે રાણીના શરીરમાં કંપારી છૂટી ગઈ. મિત્રો, બીજા જ દિવસે સવારે રાણી ખૂબ ગભરાયેલી હાલતમાં મહેલના મંદિર પાસે બેસી હતી. આખી રાત તેને ઊંઘ આવી ન હતી. તેના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે આખરે એ દિવ્ય સ્ત્રી કોણ હતી અને તેણે સિંદૂર વિશે એવી વાત કેમ કરી? મિત્રો, એ જ સમયે મહેલમાં એક ખૂબ જ વૃદ્ધ સંત સ્ત્રી આવ્યા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. હાથમાં માળા હતી અને કપાળ પર લાલ તિલક ઝગમગી ઉઠ્યું હતું. મહેલના લોકો કહેતા હતા કે એ સ્ત્રી વર્ષોથી માતા પાર્વતીની ભક્ત છે અને તેમને ઘણી દિવ્ય વાતોનું જ્ઞાન હતું. મિત્રો, રાણી તરત જ તેમની પાસે ગઈ અને રડતા રડતા આખું સ્વપ્ન તેમને કહી બતાવ્યું. આ બધું જ સાંભળીને વૃદ્ધ સ્ત્રી થોડું સ્મિત કરી અને ધીમા અવાજમાં બોલી, દીકરી, ભગવાન દરેકને સંકેત આપતા નથી. તું ભાગ્યશાળી છે કે તને આ દર્શન મળ્યા. મિત્રો, ત્યારબાદ વૃદ્ધ સ્ત્રીએ રાણીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, સિંદૂરને ક્યારેક માત્ર શૃંગાર સમજીને ન જોવું. શાસ્ત્રોમાં સિંદૂરને સુહાગન, પ્રેમ અને પતિના આયુષ્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. રાણી એકદમ શાંતિથી તેમની વાતો સાંભળતી હતી. પછી વૃદ્ધ સ્ત્રી ધીમે ધીમે મંદિરના દીવા તરફ જોઈને બોલ્યા, દીકરી, જ્યારે કોઈ સુહાગન સ્ત્રી પોતાની માંગમાં સિંદૂર ભરે છે ત્યારે તે માત્ર એક લાલ રંગ નથી, પરંતુ તે દિલથી પોતાના પતિના સુખ, રક્ષા અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. મિત્રો, એ વૃદ્ધ સ્ત્રીની આંખોમાં અદ્ભુત તેજ દેખાઈ રહ્યું હતું. મહેલમાં એકદમ જ શાંતિ છવાઈ ગઈ. ત્યારબાદ તેમણે કહ્યું કે શાસ્ત્રોમાં માં પાર્વતીને અખંડ સૌભાગ્યનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી માતાઓ પણ પોતાના સુહાગન પ્રતીક માટે સિંદૂર ધારણ કરતી હતી. એટલા માટે જ સિંદૂરને માં પાર્વતીના આશીર્વાદ સાથે જોડવામાં આવે છે. મિત્રો, રાણી હવે એકદમ ધ્યાનથી તેમની દરેક વાતો સાંભળી રહી હતી. પછી વૃદ્ધ સ્ત્રી થોડા ગંભીર અવાજમાં બોલી, પરંતુ દીકરી, ઘણી વખત મહિલાઓ અજાણતા એવી ભૂલો કરી બેસે છે જે સુહાગની સકારાત્મક શક્તિને ધીમે ધીમે કમજોર બનાવે છે. જ્યારે સિંદૂરનું સન્માન નથી થતું ત્યારે ઘરની શાંતિ અને સંબંધોમાં પણ અસર થવા લાગે છે. આ શબ્દો સાંભળીને રાણી એકદમ જ ચોંકી ગઈ, કારણ કે હવે તેને પોતાના જીવનમાં થયેલા બદલાવ પાછળનું કારણ સમજવા લાગ્યું હતું. મિત્રો, ત્યારબાદ એ વૃદ્ધ સ્ત્રી રાણીને મહેલના મંદિર તરફ લઈ ગઈ. ત્યાં માં પાર્વતીની મૂર્તિ સામે એક ચમકતો સિંદૂરનો ડબ્બો રાખેલો હતો. મિત્રો, આખું વાતાવરણ એટલું દિવ્ય બની ગયું હતું કે રાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અને પછી એ વૃદ્ધ સ્ત્રીએ રાણીને સિંદૂર સાથે જોડાયેલું એક એવું રહસ્ય જણાવ્યું જેને સાંભળીને રાણીના હોશ ઉડી ગયા. મિત્રો, ત્યારબાદ વૃદ્ધ સ્ત્રીએ રાણીને ધીમા અવાજમાં બોલ્યા, દીકરી, તારા જીવનમાં જે અશાંતિ અને મુશ્કેલીઓ આવી રહી છે તેની પાછળ એક ખૂબ મોટી ભૂલ જવાબદાર છે. આ સાંભળીને રાણી એકદમ જ ચોંકી ગઈ, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેની કોઈ નાની આદત આટલી મોટી અસર કઈ રીતે કરી શકે. પછી વૃદ્ધ સ્ત્રીએ રાણીની આંખોમાં જોઈને બોલી, દીકરી, શું તું સિંદૂર લગાવ્યા પછી ઘણી વખત વાળ ખુલ્લા રાખે છે? મિત્રો, આ વાત સાંભળીને રાણી આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે આ તેની રોજની આદત હતી
તે સવારમાં શૃંગાર કરતી, માંગમાં સિંદૂર ભરતી અને પછી લાંબા સમય સુધી વાળ ખુલ્લા રાખીને આખા મહેલમાં ફરતી. ત્યારબાદ વૃદ્ધ સ્ત્રી થોડા ગંભીર અવાજમાં બોલી, શાસ્ત્રોમાં કહેવાયું છે કે સિંદૂર લગાવ્યા પછી તરત લાંબા સમય સુધી ખુલ્લા વાળ રાખવા શુભ માનવામાં આવતા નથી, કારણ કે સિંદૂર સુહાગ, શાંતિ અને સકારાત્મક શક્તિનું પ્રતીક છે. જ્યારે ખુલ્લા વાળને ઘણી જગ્યાએ બેચેની અને નકારાત્મક ઉર્જા સાથે પણ જોડવામાં આવ્યા છે. મિત્રો, આખું મહેલ એકદમ શાંત થઈ ગયું. રાણી હવે ખૂબ ધ્યાનથી દરેક વાત સાંભળી રહી હતી. પછી એ વૃદ્ધ સ્ત્રી બોલ્યા, દીકરી, જૂના સમયમાં પરિણીત સ્ત્રીઓ સિંદૂર લગાવ્યા પછી કે પહેલા ભગવાનનું સ્મરણ કરતી, પછી વાળ બાંધીને જ ઘરનું કામ શરૂ કરતી, કારણ કે તેઓ માનતા હતા કે સુહાગન સન્માન, શાંતિ અને સકારાત્મકતા સાથે કરવું જોઈએ. મિત્રો, ત્યારબાદ વૃદ્ધ સ્ત્રીએ વધુ એક વાત કહી, દીકરી, જ્યારે સ્ત્રી સિંદૂર લગાવીને ગુસ્સો કરે, રડે અથવા ખુલ્લા વાળ સાથે નકારાત્મક વિચારોમાં રહે ત્યારે તેની અસર ઘરના વાતાવરણ પર પણ પડતી હોય છે. આ શબ્દો સાંભળીને રાણીની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે હવે તેને સમજાઈ રહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તે દુઃખ અને ચિંતા વચ્ચે પોતાની સાથે કેટલીક મોટી ભૂલો કરતી આવી હતી. અને મિત્રો, ત્યારબાદ વૃદ્ધ સ્ત્રીએ રાણીને એક ખાસ ઉપાય જણાવ્યો, જેને કર્યા પછી ધીમે ધીમે રાણીના જીવનમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યો. મિત્રો, ત્યારબાદ વૃદ્ધ સ્ત્રીએ રાણીને ખૂબ શાંતિથી કહ્યું, દીકરી, જો તું પોતાના જીવનમાં ફરીથી સુખ, શાંતિ અને પતિના જીવનમાં સકારાત્મકતા લાવવા માંગે છે તો આજથી જ એક ખાસ વાતનું ધ્યાન રાખજે. પછી તેમણે રાણીને સમજાવ્યું કે દરરોજ સ્નાન કર્યા પછી શાંત મનથી ભગવાનનું સ્મરણ કરી સિંદૂર લગાવવું જોઈએ, કારણ કે સુહાગનનું સન્માન ઉતાવળ કે ગુસ્સામાં નહીં, પરંતુ પ્રેમ અને ભક્તિથી કરવું જોઈએ. મિત્રો, ત્યારબાદ વૃદ્ધ સ્ત્રી રાણીને મહેલના મંદિર પાસે લઈ ગઈ. ત્યાં મા પાર્વતીની મૂર્તિ સામે દીવો પ્રગટેલો હતો અને આખું વાતાવરણ ચંદનની સુગંધથી ભરાઈ ગયું હતું. વૃદ્ધ સ્ત્રીએ ધીમા અવાજમાં કહ્યું, દીકરી, સિંદૂર લગાવતી વખતે મા પાર્વતીનું સ્મરણ કરજે અને દિલથી ઓમ પાર્વતી નમઃ આ મંત્ર બોલજે, કારણ કે જ્યારે સ્ત્રી સાચા દિલથી પોતાના સુહાગ માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે ભગવાન પણ તેની પ્રાર્થના જરૂરથી સાંભળે છે. ત્યારબાદ તેમણે રાણીને કહ્યું કે સિંદૂર લગાવ્યા પછી પતિના સુખ, શાંતિ અને લાંબા આયુષ્ય માટે દિલથી પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે સુહાગનો સાચો અર્થ માત્ર શૃંગાર નહીં, પરંતુ પ્રેમ, સમર્પણ અને સંબંધનું સન્માન હોય છે. મિત્રો, એ દિવસ પછી રાણીએ વૃદ્ધ સ્ત્રીની દરેક વાતનું પાલન કરવાનું શરૂ કર્યું. હવે તે પહેલાની જેમ ઉતાવળ કરતી ન હતી. સવારમાં સ્નાન પછી શાંતિથી ભગવાનનું સ્મરણ કરતી, માંગમાં સિંદૂર ભરતી અને પોતાના વાળ બાંધીને જ મહેલનું કામ શરૂ કરતી. મિત્રો, ધીમે ધીમે મહેલના વાતાવરણમાં પણ બદલાવ આવવા લાગ્યો. જ્યાં પહેલા દિવસ રાત તણાવ અને ચિંતા રહેતી, ત્યાં હવે શાંતિ અનુભવવા લાગી. રાજા પણ પહેલા કરતા શાંત રહેવા લાગ્યો. તેમના કામોમાં આવતી અડચણો ધીમે ધીમે દૂર થવા લાગી અને રાજ્યમાં ફરીથી ખુશીનું વાતાવરણ ફેલાવા લાગ્યું. અને મિત્રો, સૌથી સુંદર બદલાવ તો એ આવ્યો કે રાજા અને રાણી વચ્ચેનો પહેલાનો પ્રેમ અને લાગણી ફરી પાછી આવવા લાગી. જે સંબંધમાં પહેલા મનદુખ અને અંતર આવી ગયું હતું, ત્યાં હવે વિશ્વાસ અને સ્નેહ ફરીથી વધવા લાગ્યો.
કહેવાય છે કે થોડા જ સમયમાં મહેલમાં ફરી સુખ સમૃદ્ધિ પાછી આવવા લાગી. લોકો કહેવા લાગ્યા કે જાણે માં પાર્વતીની કૃપા ફરીથી તેમના જીવન પર વરસવા લાગી હોય. અને મિત્રો, હવે અહીં સૌથી મહત્વની વાત તો એ આવી કે આખરે એવી કઈ ભૂલ હતી જેના વિશે શાસ્ત્રોમાં આટલું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો. કહેવાય છે કે સિંદૂર લગાવ્યા પછી લાંબા સમય સુધી ખુલ્લા વાળ રાખવા શુભ માનવામાં આવતા નથી, કારણ કે શાસ્ત્રોમાં સિંદૂરને સુહાગ અને સકારાત્મક શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. એટલા માટે જ જૂના સમયમાં મહિલાઓ સિંદૂર લગાવ્યા પછી કે પહેલા વાળ બાંધતી, ભગવાનનું સ્મરણ કરતી અને પછી જ ઘરનું બીજું બધું કામ શરૂ કરતી. મિત્રો, શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જ્યારે સ્ત્રી સુહાગનનું સન્માન શાંતિ, પ્રેમ અને ભક્તિથી કરે છે ત્યારે ઘરમાં પણ સકારાત્મકતા અને શાંતિ વધવા લાગે છે. કદાચ એ જ કારણ છે કે ઘરની મોટી મહિલાઓ આ વાતનું ખાસ ધ્યાન રાખતી આવી છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે સુહાગન સ્ત્રી માટે સિંદૂર માત્ર શૃંગાર નથી, પરંતુ તે પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને પતિના સુખ સાથે જોડાયેલી એક પવિત્ર લાગણી છે. એટલા માટે જ વર્ષોથી મહિલાઓ સિંદૂરને ખૂબ આદર અને શ્રદ્ધા સાથે ધારણ કરતી આવી છે. મિત્રો, જીવનમાં સાચું સુખ માત્ર ધનથી નથી મળતું, પરંતુ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, સન્માન અને ઘરની શાંતિ જ સૌથી મોટું સુખ છે. અને જ્યારે સંબંધોમાં વિશ્વાસ અને સકારાત્મકતા હોય ત્યારે ઘરમાં પણ ધીમે ધીમે સુખ અને બરકત વધવા લાગે છે. એટલા માટે જ મિત્રો, સિંદૂર લગાવ્યા પછી હંમેશા શાંત અને સરળ મન રાખવું જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને સુહાગનું દિલથી સન્માન કરવું જોઈએ. કારણ કે કહેવાય છે કે જ્યાં મા પાર્વતી અને મા લક્ષ્મીના આશીર્વાદ રહે છે ત્યાં દુઃખ અને નકારાત્મકતા લાંબા સમય સુધી ટકતી નથી. અને મિત્રો, જો તમે પણ મા પાર્વતીમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા પાર્વતી જરૂરથી લખજો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી આ ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મા પાર્વતી તમારા સુહાગની હંમેશા રક્ષા કરે અને તમારા ઘરમાં પ્રેમ, શાંતિ અને ખુશીઓ હંમેશા બની રહે એવી મારી દિલથી પ્રાર્થના. ધન્યવાદ. જય મા પાર્વતી.